ચૂંટણી ગુજરાતની વાત તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, નગર સેવક, કોર્પોરેટર ચૂંટવાની, એક વોર્ડના કોર્પોરેટર ચૂંટવાની, તો મુદ્દા જે તે વોર્ડ, જે તે તાલુકા, જે તે જિલ્લાના કેમ ન હોય? અને હોય કેમ પાકિસ્તાનના? સમજવું જરૂરી છે. દરેક ચૂંટણીમાં પાકિસ્તાન શબ્દ આવી જાય છે. કેમ આવે છે? સમજવું જરૂરી છે. એનું વિશ્લેષણ જરૂરી છે. પણ હું પણ કેમ કરી રહ્યો છું ચર્ચા, તો એની સ્પષ્ટતા કરી દઉં. ભૂષણભાઈ ભટ્ટ, બીજેપીના જાંબાઝ નેતા, જુજારુ નેતા, એમને તાજેતરમાં જ બીજેપીના કાર્યક્રમની અંદર, ખાડિયાના જ કાર્યક્રમમાં જે કહ્યું છે પહેલાં એ સાંભળી લો. 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. ખેર, ગ્યાસુદ્દીનભાઈ શેખે, કોંગ્રેસના નેતા, આ મુદ્દે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો આટલી નાની ચૂંટણીની અંદર બી લઈ આવ્યા હોય તો એમનો કેટલો હારનો ભય હશે. સ્થાનિક મુદ્દાની વાત કરવા સિવાય ભારત પાકિસ્તાન પર જે વાત કરવા માંડ્યા છે, હું માનું છું કે એ અમારા માટે બહુ શોભજનક અને શરમજનક ઘટના છે. આની સાથે સાથે બીજો મુદ્દો અશાંત ધારાનો પણ છે. પણ લઘુમતી સમાજને પાલડી વિસ્તારમાંથી કોંગ્રેસે ટિકિટ આપી તો એલિઝબેથ બેઠકના ધારાસભ્ય અમિતભાઈ શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને કહ્યું છે, વહારે કોંગ્રેસ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર, અશાંત ધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોટે થશે. આ વ્યંગ કર્યો છે, કારણ કે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા એમાંથી આપ જોઈ શકો છો પાલડી વોર્ડથી જાહેર કર્યા છે. જે તે પક્ષનો અબાધિત અધિકાર હોય છે કયા ઉમેદવાર કયા વોર્ડમાં કયા સમાજમાંથી ઉતરવા, કયા સમુદાયમાંથી ઉતરવા ન ઉતરવા. પણ સવાલ એ છે કે મુદ્દા ભટકે છે કેમ? કેમ પાકિસ્તાન આવે છે? કેમ અશાંત ધારો આવે છે? હકીકત છે શું? આ ચર્ચા કરવા માટે ભૂષણભાઈ જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય છે. ઇમરાનભાઈ ખેડાવાલા ધારાસભ્ય છે જમાલપુર ખાડિયાથી. ભૂષણભાઈ, આપનાથી શરૂઆત કરીશ. આ ઈરાન ઇઝરાયલવાળું વોર હોય એનું સમાધાન પાકિસ્તાનમાં થાય એવું તો સમાચારમાં સાંભળ્યું. મને તો પહેલાં એવું જ લાગ્યું, પણ મારી ટીમે કહ્યું ના, ભૂષણભાઈનું નિવેદન છે પાકિસ્તાનવાળું. મારે આટલું જ સમજવું હતું. ખાડિયાની ચૂંટણી, ખાડિયા વોર્ડમાંથી કોણ કોર્પોરેટર બનશે એમાં પાકિસ્તાન ખાડિયા ના બની જાય એવું કહેવાની જરૂર શું? રોનકભાઈ, આપે જે વિષય લીધો છે, જે વાત કરી છે, એ વાત મેં કેમ કીધી એના વિષય ઉપર, જેમ આપે કીધું હું તો બોલીશ, એમ હું તો બોલીશ નહીં, હું તો કહીશ. ખાડિયાના મતદાર નહીં, ખાડિયાના પરિવારના લોકો માટે આ જે સમયે જે જગ્યાએ 5મી તારીખે અમદાવાદ શહેરની અંદર 48 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના કાર્યાલયની શરૂઆત થઈ. આ કાર્યાલયની શરૂઆતની થોડા સમય પહેલાં, અડધો કલાક પહેલાં, કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ શહેરના ઉમેદવારો જાહેર કર્યા. એ જાહેર કર્યા એમ પૈકીના 4 પૈકીના 3 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ ખાડિયા વોર્ડમાં ઇલેક્શન ટુરિઝમ ચૂંટણી યાત્રા માટે મોકલ્યા હોય એમ નિવાસી નહીં પણ પ્રવાસી જાહેર કર્યા. સ્વાગત છે, એમનો અધિકાર છે કોઈ પણ વ્યક્તિનો ગમે ત્યાંથી ચૂંટણી લડવા. મેં આ વાત કેમ કીધી, શાના માટે કીધી? 80ના 90ના દાયકા પછી કોટ વિસ્તારથી જે સ્થળાંતર થયું હતું કે સંખ્યા મતોની ઘટી હતી, તો આ વિસ્તારની મોટી સમસ્યા વિકાસની સાથે, કામોની સાથે એ અશાંત વિસ્તાર ધારાની છે. કોંગ્રેસ પાર્ટીએ જે રીતે 3 ઉમેદવાર આપ્યા, પ્રવાસી ઉમેદવાર, ઇલિયાસભાઈ પઠાણ આપ્યા હોય, કલાપીભાઈ આપ્યા હોય કે બાકીના જે આપ્યા 3 ઉમેદવાર, તો એમને માત્ર મેં એમ કીધું કે ભાઈ ખાડિયાની અંદર પણ તમે આવો છો તો
આવનારા દિવસની અંદર કોટ વિસ્તારની અંદર અશાંત વિસ્તાર ધારાને મજબૂતાઈથી થાય, અમલ થાય એ દિશાની અંદર તમે કામ કરવું પડશે. નહીંતર આ સ્થળાંતર કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જે આપે હમણાં જ કીધું કે ભાઈ અમિતભાઈએ બોલવું પડ્યું કે ભાઈ પાલડીમાં કેમ લા, પણ હવે કોંગ્રેસ પાર્ટી પાસે નેતા નથી, નિયત નથી, નેતૃત્વ નથી, એટલે એમની માનસિકતા એક જ રહી છે. એ જે માનસિકતા છે એ આવા વિસ્તારોની અંદર પોતાના આ સમાજના જનપ્રતિનિધિને ઉતારી અને એ દિશાની અંદર આગળ વધવું. અને અમિતભાઈ ઠાકરે પણ કીધું હતું, કૌશિકભાઈ જૈન પણ આ વિષય બોલે છે, ગુજરાતના અનેક વિસ્તારોના ધારાસભ્યો પણ આ વિસ્તાર એમના વિસ્તારની આ સંદર્ભે ચિંતા કરતા હોય છે. મને આજે કહેવું પડે કે અશાંત વિસ્તાર ધારાની વાત કરીએ તો ઇમરાનભાઈ ખેડાવાલા માત્ર બિલ્ડરને ખુશ કરવા માટે એ બિન સરકારી સંકલ્પ લાવે કે હું તમને બચાવવા માટે વિધાનસભામાં બિન સરકારી, સરકારી નહીં, બિન સરકારી સંકલ્પ લાવે કે ભાઈ અશાંત વિસ્તારનો અશાંત ધારો કાઢી નાખવો જોઈએ. વાત એટલા માટેની છે કે જે રીતે ખાડિયામાં 40,000 હિન્દુ સમાજના મત છે, 30,000 લઘુમતી સમાજના મત છે. હિન્દુ સમાજના કે લઘુમતી સમાજના મતની અંદર મત લેવા માટે એ ધારાસભ્ય તરીકે આવે, મત લઈ જાય, ત્યારે એમ કે આજે એમ કે હું જમાલપુર ખાડિયાના ધારાસભ્ય છું, મને બધાએ મત આપ્યા, અને મત આપ્યા પછી, મત લીધા પછી ભૂષણભાઈ સાહેબ દુઃખની બાબત એમ થાય એ બજેટ ક્યાં આપે, કામ ક્યાં કરે, એક જ સમાજનું કામ કરે, બધું લોકો જાણે છે. 5 વર્ષ નહીં 10 વર્ષનો ઇતિહાસ કરાવો કે એમના બજેટો 80% બજેટ કયા વિસ્તારની અંદર વાપરે, અને જ્યાંથી મત લીધા છે માટે અમારે મતદારને નહીં પરિવારના લોકોને જાગૃત કરવા માટે આ વિષયની વાત કરી. અને મને દુઃખ એ બાબતનું થાય કે પાકિસ્તાનની વાત આવે કે પાકિસ્તાનનું નામ દઈએ તો ઇમરાનભાઈ હોય કે ગ્યાસુદ્દીન ભાઈ હોય કે કોંગ્રેસના પેટમાં કેમ તેલ રેડાય છે, કેમ આટલો બધો ભય એમને સતાવે છે પાકિસ્તાનના નામથી. ભૂષણભાઈ બે વાતો એ મને એમ થાય, મેં એમને તો ગાલ નથી દીધી, એમને તો નથી કીધું, પણ પાકિસ્તાનનું નામ આવીને કેમ ભડકે છે એનો ચિંતાનો વિષય છે, અને એ મતદાર પરિવાર લોકો જાણે છે. ભૂષણભાઈ જુઓ, હવે તમે કહી દીધું, પહેલું અમે એમની પ્રતિક્રિયા લીધી ને એટલે એમને પ્રતિક્રિયા આપી, નંબર 1. નંબર 2, આપે કહ્યું કોંગ્રેસે 4 ઉમેદવાર લઘુમતી સમાજના બનાવ્યા, બરાબર. તમને તમારા મતદાતા ઉપર ભરોસો નથી કે આ લોકો જો ખોટું કરે છે તો એમને હરાઈ દેશે? ભરોસો છે. તમને તમારા વિકાસના કાર્યો પર ભરોસો નથી? તમારે શું કરવા? કોંગ્રેસે કયા ઉમેદવાર, તો તમારે એ ચિંતા કરવાની શું જરૂર કે કોંગ્રેસના ઉમેદવાર જીતવાના જ નથી? આટલા બધું તમારો ભરોસો હોય, રોડ મસ્ત થઈ ગયા, બિલ્ડિંગો મસ્ત બની ગયા, એસએન ધારાનું અમલ જબરજસ્ત કરી દીધું તમારા સરકારે, આટલા વર્ષોથી સરકાર છે, તો ચિંતા આપણે શું કરવા કરવી પડે? એ બનવા જ નથી કોર્પોરેટર, ચિંતા શું કરવા કરવી પડે? કેમ ચિંતા કરો છો? બસ આ જ બતાવે છે. હું ફરીથી કહું છું ભૂષણભાઈ, તમે જે શબ્દ વાપર્યો ઇમરાનભાઈ માટે તમારે રાજનીતિક જે મતભેદ હોય અને જે હોય જ, પણ તમે એમ કહો પાકિસ્તાન, એક ગુજરાતના દીકરા તરીકે હું બી કહું કે મારા અમદાવાદના બહુ બધા મુદ્દા છે, બહુ નકારાત્મક મુદ્દા પણ છે, અને તમારા પક્ષે કરેલા સારા કામ પણ છે. એ મુદ્દે ચૂંટણી લડો ને ભાઈ, લડો ને મુદ્દે ચૂંટણી. પાકિસ્તાન ખાડામાં ગયું, કપાઈ ગયું, સરદાર સાહેબે કાપીને સાઈડ ઉપર મૂકી દીધું, પતી ગયું, પૂરું થઈ ગયું. અત્યારે શું લેવા દેવા? તમારા વોર્ડની અંદર કેટલા ગેરકાયદેસર નિર્માણ થયા, કેટલા તમે તોડાયા, કેટલા રોડ બન્યા, કેટલી પાણીની ફેસિલિટી થઈ, એની કરો ને ચર્ચા સાહેબ, એની કરવી છે. હું તો એ જ કહું છું, અને હું એટલે આ મુદ્દો ઉઠાવું છું. પહેલાં ઇમરાનભાઈ જોડે જાઉં. ઇમરાનભાઈ, આ પાકિસ્તાન દૂરથી પાછું કેમ આવી જાય અહીંયા, અને તમારા પેટમાં તેલ કેમ રેડાય? રોનકભાઈ, સૌથી તો પહેલાં આપને કહું કે પાકિસ્તાન આતંકવાદી દેશ છે, અને ગુજરાતમાં રહેતો ગુજરાતી એ મુસ્લિમ એ પાકિસ્તાન સાથે કોઈ પણ તેને લેવા દેવા નથી. આપને એ કહું કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના લોકોને ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસ્લિમ, આતંકવાદ આવા મુદ્દા દેખાય છે.
પણ આપને રોનકભાઈ એ કહું કે કેટલા વર્ષોથી દેશ આઝાદ થઈ ગયું ત્યારથી અહીંયા ગુજરાતમાં રહેવાવાળો ગુજરાતી જે મુસ્લિમ છે એને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ એક હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ હંમેશા કરતા હોય છે. એટલે ભૂષણભાઈને મેં અત્યાર સુધી સાંભળ્યા એમણે કીધું કે ખાડિયાના ધારાસભ્ય તરીકે એમણે ક્યાં બજેટ વાપર્યા ક્યાં નથી વાપર્યા. હું આપને કહેવા માગું છું કે 50 વર્ષથી બીજેપીના જ કોર્પોરેટર ખાડિયામાં ચૂંટાઈને આવે છે, પરંતુ 2017થી 2026 સુધી 2 ટર્મ ધારાસભ્ય તરીકે, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અને એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ખાડિયા જેવા વિસ્તારમાંથી ચૂંટાઈને આવું છું. મને ગર્વ છે ખાડિયાના મારા મતદારો પર કે જે મારા પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે. એટલા માટે વિશ્વાસ રાખ્યો છે કે અગાઉ જે પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે એમણે ખાડિયા માટે શું કર્યું છે, ખાડિયાને આજે જે રેસિડેન્ટ મકાનો હતા એને કોમર્શિયલ કોણે કર્યા છે. આજે ખાડિયાનું ખમીર જે સ્વર્ગીય અશોક ભટ્ટ સાહેબને હું કાયમ યાદ કરું છું કે આજે ખાડિયા જીવતું અને જે આજે હેરિટેજ છે એ સ્વર્ગીય અશોક ભટ્ટ સાહેબના કારણે છે. અને આજે આ ખાડિયાને જ્યારે આ ધારાસભ્ય હતા ભૂષણ ભટ્ટ, તો તેમને આખા ખાડિયાને કોમર્શિયલ કરી નાખ્યું. બહારથી લોકો આવ્યા, બંગાળીઓ, અહીંયા બંગાળી લોકો રહે છે, સૌથી વધારે બાંગ્લાદેશી અને બંગાળી જે છે જે અહીંના ખાડિયાના અંદર રહે છે. અને આ બધા મકાનો જે છે ચાલીઓના અંદર કે પોળોના અંદર આ લોકોએ જ બનાવીને આપ્યા છે. આ લોકોના જ ફ્લેટના અંદર આ બંગાળીઓ રહે છે. ત્યારે હું એક તરફ કહું છું કે તમને બંગાળીઓથી નફરત છે, પાકિસ્તાનીથી નફરત છે, તમે તો એ વાત કરો છો કે મુસ્લિમ અહીંયા આવશે અને પાકિસ્તાન થઈ જશે. અરે જેનાથી નફરત કરવાની છે પાકિસ્તાનથી નફરત કરો, આ બંગાળીઓથી નફરત કરો તમે, પરંતુ ગુજરાતમાં રહેવાવાળો મુસ્લિમ તો ગુજરાતી છે અને ગુજરાતની ધરતી પર રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે, મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે, કવિ નર્મદનું આ ગુજરાત છે. આ ગુજરાતના અંદર રહીએ છીએ 6.5 કરોડના અંદર. અમે ગુજરાતના અંદર 70 લાખ મુસ્લિમ છે, તેને પાકિસ્તાન સાથે રોનકભાઈ કોઈ લેવા દેવા નથી. આજે જે પ્રમાણેની આ વાત કરે છે એ વાતના અંદર મને દુઃખ એ છે કે ભાઈ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે, આ કોર્પોરેશનની બોડીના લોકલ બોડીના ઇલેક્શન છે. આ સંસદ સભ્ય કે ત્યાં વિધાનસભાના અંદર ચૂંટાઈને જવાના ઇલેક્શન નથી. જ્યારે સંસદ સભ્ય કે એમપીના ઇલેક્શન હોય ત્યારે આપણે વાત કરીએ. આજે આ વાત છે લોકલ બોડીના ઇલેક્શનના અંદર. હું એ કહેવા માંગુ છું કે જે પ્રમાણે રોજબરોજની સમસ્યા, લોકોને ચોખ્ખું પાણી પીવાનું મળે, રોડ રસ્તા સારા હોય, ટ્રાફિકની સમસ્યા ઓછી થાય. આજે ગુજરાતના અંદર જે પ્રમાણે અમદાવાદનું કોમનવેલ્થ ગેમ રમવાની છે, તો આપણે એની તૈયારી માટે શું આયોજન છે એની વાત કરવી જોઈએ. પરંતુ પાકિસ્તાન અરે એમના ભૂષણભાઈને પાકિસ્તાન મોકલી દો. આવું ના હોય સાહેબ, શેના માટે જાય એ મારા ભારતીય આવું ના હોય. ઇમરાનભાઈ આવું પણ ના હોય. જુઓ, ભૂષણભાઈ ના જાય ને તમે ના જાઓ, તમે બંને મારા દેશના નાગરિક છો. દર વખતે પાકિસ્તાનની દાટી આપે છે કે પાકિસ્તાન બની છે. અરે પાકિસ્તાનથી અમે નફરત કરીએ છીએ, પાકિસ્તાનને કોઈ લેવા દેવા નથી. આ ગુજરાતના મુસ્લિમને કે ભારત દેશના મુસ્લિમ જોડે કોઈ લેવા દેવા નથી. અમે તો ખાલી લઘુ શંકા કરીએ તો પાકિસ્તાનમાં પૂર આવી જાય. ઇમરાનભાઈ, હું એ જ કહેવા માંગુ છું, તમે પાકિસ્તાનથી નફરત કરો છો, મારા ભૂષણભાઈથી તો નહીં. તમે એમ કહી દો નર્ક છે, નર્કમાં એમને મોકલી દેવાના, આ પણ તો વાત ખોટી છે. પણ બીજું જે ભૂષણભાઈ કહેતા હતા એ પ્રકારે તમે બધી ગ્રાન્ટ જો લઘુમતી સમાજના વિસ્તારમાં વાપરો છો અને એમના માટે ખાસ બિલ લાવો છો, એ પણ તો મુદ્દો છે. એ તો લોકલ મુદ્દો છે, એ પાકિસ્તાનનો મુદ્દો નથી. રોનકભાઈ, આપને કહું કે આજે સરકારના અંદર અસાન ધારાની વાત કરું છું, તો સરકારના સાહેબ ગુજરાતના અંદર 70 લાખ મુસ્લિમ સમાજના લોકો રહે છે. એ પણ પોતાના પરિવાર સાથે સુખી થયા છે અને સારી જગ્યામાં કોઈ રહેવા જાય, પોતે બંગલો બનાવી શકે, એ વિસ્તારને ડેવલપ થાય, ત્યાં એમને સારી રીતે એમના ફેમિલીને, એમના પરિવારને ભણાવી શકે, સારું એજ્યુકેશન લઈ શકે, એના માટે એ લોકો નવી જગ્યા શોધે છે. પરંતુ અહીંયા કોટ વિસ્તારની વાત કરું કે કોટ વિસ્તારના અંદર અશોક ભટ્ટ પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. અને અસાન ધારાનો કાયદો જ્યારે લાયા હતા ત્યારે અશોક ભટ્ટ સાહેબની રજૂઆત હતી કે અહીંયા જે હિન્દુઓના મકાન છે એ જબરજસ્તી મુસ્લિમ સમાજના લોકો પડાવી લે છે. ત્યારે અશોક ભટ્ટ હતા એ સમયમાં આ કાયદો લાયા હતા અને એ કાયદો સીમિત હતો. એ ખાલી અમદાવાદ શહેર પૂરતો અને અમુક અમદાવાદની પોળો પૂરતો જ હતો. પણ આજે 30 વર્ષથી ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે
અને આ સરકારના અંદર નવા વિસ્તારોના અંદર અસાધારણનો અમલ થઈ રહ્યો છે, ત્યારે એક તરફ તમે શાંતિ સલામતીની વાત કરો છો, તો ક્યાં છે સલામત ગુજરાત? તમે બતાવો, કેમ અસાધારો તમે નવા વિસ્તારોના અંદર લાવ્યા છો? એટલે ગુજરાતમાં શાંતિ નથી એ તમે સ્વીકારી લીધું છે, એટલા માટે જ તમે અસાધારણનો કાયદાનો અમલ કરાવો છો. આજે હું આપને વાત કરું કે ખાડિયાના અંદર કોણે મકાન મુસ્લિમોએ લીધું? આ લોકો 2 ટર્મથી હું ધારાસભ્ય છું, રોનકભાઈ 2 ટર્મથી હું ધારાસભ્ય છું. આ લોકો કહેતા હતા કે ધારાસભ્ય તરીકે મુસ્લિમ ચૂંટાઈને આવી જશે, કોંગ્રેસનો ધારાસભ્ય આવી જશે, તો આ કહેતા હતા કે અહીંયા મટનની દુકાનો ખુલી જશે, ચિકનની દુકાનો ખુલી જશે, ઈંડાની લારીઓ ખુલી જશે. રોનકભાઈ, આજે એક પણ ઈંડા કે મટનની કે દુકાનો ખાડિયાના અંદર નથી. આ લોકોને ભ્રમિત કરતા હતા ને લોકોને ડરાઈને મત લેતા હતા. હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને, તેમની હલકી રાજનીતિ કરીને મત માંગવાનું કામ કરી રહ્યા છે. ઇમરાનભાઈ, ભૂષણભાઈ પાસે જો ભૂષણભાઈ, જો ઇમરાનભાઈએ પણ વાત કરી, આપ પણ આપની વાત મૂકી શકો છો. બંને વાત સરખી હોય છે. આપે કહ્યું ને, હું તો કહીશ, તમે પણ કહી શકો. ઇમરાનભાઈએ જે વાત કરી, ઇમરાનભાઈના વિષય મેં સાંભળ્યા. ઇમરાનભાઈ એમ કહે છે કે આજે અમદાવાદની અંદર જે શાંતિ છે, કે ગુજરાતની અંદર જે શાંતિ છે ને, એ આ અશાંત વિસ્તાર ધારાના હિસાબે છે. એક કલ્પના કરો કે આ જો ધારો કે આ કાયદો ના હોત, એ કાયદાનો અમલ ના થયો હોત, તો શું થયું હોત? પણ દુખે પેટ અને કૂટે માથું એવી સ્થિતિ, અશાંત ધારાના કાયદાનું નિયમનથી આજે બંને સમાજ, લઘુમતી સમાજ હોય કે હિન્દુ સમાજ હોય, બધા સુખ શાંતિ સમૃદ્ધિથી સલામતીથી રહી રહ્યા છે. તો કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે? કાયદો કેમ કાયદાને હજુ મજબૂતાઈથી અસર કરાવવાની વાત કેમ નથી કરતા? પણ મારે એવું કહેવું પડે, પાર્ટીની અંદર નૂતન સોસાયટી તૂટે, એનો બંગલો તૂટે, એને બચાવવા માટે કોણ જાય? સના બિલ્ડિંગ બને, બચાવવા માટે કોણ જાય? સલમાન બિલ્ડિંગ બને, એને તોડવાનું હોય તો એને બચાવવા માટે કોણ જાય? પણ ગરીબ માણસ, જે પ્રસાદ મિલની ચાલીવાળો, એ કાયદાનું અર્થઘટન કરી અને ખોટી રીતે એ ત્યાં કેમ ના જાય? ગરીબ માણસ જ્યાં હિન્દુ છે ત્યાં નહીં જવાનું. પોતાના લોકોને, પોતાના સમાજના, મેં કીધું ને કે ધારાસભ્ય બન્યા પછી ધારાસભ્ય કોઈ એક સમાજનો નથી હોતો, એ સૌ સમાજનો હોય છે. પણ માત્ર ને માત્ર સમાજની ચિંતા કરવી, માત્ર ને માત્ર સમાજ માટે બોલવું, માત્ર ને માત્ર સમાજના માટે થઈને આગળ કરવી, અને દંભ દેખાડવો, અને દંભ દેખાડ્યા પછી ખોટી વાતો કરવી, એ બધું લોકો જાણે છે.